આજરોજ ભગવાન શ્રી જગન્નાથ યાત્રાની રેલી નિમિત્તે સુરત શહેરમાં ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત સાથે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મિની બજાર ખાતે મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથની યાત્રામાં લોકો જોડાયા હતા। શહેરમાં આજે અલગ અલગ 7 જગ્યાએથી ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળી રહી છે। મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાયા છે, તો બીજી તરફ પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। આજે રવિવાર અને અષાઢી બીજ છે। સુરત શહેરમાં અલગ અલગ 7 જગ્યાઓથી ભગવાન જગન્નાથની રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં જય જગન્નાથનો નાદ ગુંજી ઉઠ્યો છે। મોટી સંખ્યામાં લોકો રથયાત્રામાં જોડાયા છે। સુરતમાં વરાછા ઇસ્કોન મંદિર દ્વારા પણ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વરાછા ઇસ્કોન મંદિર મિની બજારથી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રથયાત્રામાં ભગવાનની ઝાંકીઓના દર્શન પણ કરવા મળી રહ્યા છે, તો બીજી તરફ પોલીસ દ્વારા પણ રથયાત્રાના રૂટ પર બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। આ યાત્રામાં સુરતના મેયર દક્ષિશ માવાણી, સુરત શહેર પોલીસ કમિશનર, અનેક રાજકીય આગેવાનો, સંતો મહંતો અને ગુજરાત ભાજપના ઉપાધ્યક્ષ જનકભાઈ બગદાણા ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ સુરત શહેરના ઝોન 1 વિસ્તારમાં વરાછા પોલીસ સ્ટેશનના માનગઢ ચોક જે છે ત્યાંથી ભગવાન જગન્નાથની ઇસ્કોન મંદિરની ત્રીજી રથયાત્રા જે છે એ નીકળવા જઈ રહી છે। અત્યારે અહીંયા રથ તૈયાર છે, તમામ ભક્તજનો હાજર છે અને અમારા પોલીસનો બંદોબસ્ત છે। અહીંયા અમારા પીઆઈઓ, એસીપી અને માણસો તમામ અહીંયા હાજર છે અને બંદોબસ્ત જે રથ છે એ હમણાં રવાના થશે અને સાથે એનો જે રૂટ છે એ વરાછાથી કાપોદ્રા, ઉત્તરાયણ અને સરથાણા થઈને આ રથયાત્રા સંપન્ન થશે।